મિતેશ પાનખણિયા. મિતેશભાઈ શું તકલીફ પડે છે, ક્યાં આવ્યા? આરએમસી ના કેન્દ્રે આવ્યો છું આધાર કાર્ડ કઢાવવા માટે. શું તકલીફ પડે? તકલીફ એ છે સવારે 8 વાગે આવીને બેઠા હોય, 8:30 9 વાગે આધાર કાર્ડ માટે ટોકન આપે છે. ટોકન પછી જ્યારે અંદર જઈએ ત્યારે ખબર પડે છે કે કયા કાગળિયા ઘટે છે ને શું કરવું છે. એના કરતાં જે તે ટાઈમે ટોકન આપતા હોય ત્યારે કહી દઈએ કે ભાઈ આને એના ડોક્યુમેન્ટ રાખો, આ નામમાં ફેરફાર છે, જે કાંઈ પણ કરાવવાનું છે તો આપણે ટાઈમ ટુ ટાઈમ ઘડવી શકીએ. હવે અમારે 3જી વાર આવવું પડશે, બીજી વાર આવ્યો હતો અત્યારે. હું મારી છોકરીનું નવું આધાર કાર્ડ કઢાવવા માટે આવ્યો હતો અને એક બીજી છોકરીના નામમાં સુધારો કરાવવાનો છે. એના માટે રસવાઈ દીર્ઘાનો ફરક છે, ખાલી એ ફેરફાર કરાવવા આવ્યો હતો. હવે નથી થાય એમ, કેમ કે મારા નામમાં સ ફાડ્યો છે અને છોકરીના નામમાં સ ષટકોણનો છે. એ કે નહીં ચાલે, બે સરખું કરાવો પછી થશે. એ કે એના માટે મારે જન્મનો દાખલામાં ફેરફાર કરાવવાનો. આ બીજી વાર આવ્યો, હવે 3જી વાર થશે કે નહીં ખ્યાલ નથી, કેમ કે વળી પાછી કંઈક ભૂલ નીકળશે. એના કરતાં અત્યારે કહી દઈએ તો આપણે જે કાંઈ પણ ભૂલ છે સુધરાવી શકીએ. ખાસ તો માંગ છું, જ્યારે પણ ટોકન આપે અહીંયા આધાર કાર્ડની પ્રોસેસ ચાલુ થાય એ પહેલા એને જે તે કાગળિયા કાંઈ પણ ઘટતું હોય ને એ કમ્પ્લીટ કરાવી રાખે, કહી રાખે. કેમ કે અંદર જઈએ પછી કે સવારે 2-3 કલાક બેસવું અને આધાર કાર્ડનું કામ ના થાય આપણું. એના માટે જ્યારે જ પ્રોસેસ ચાલુ કરો ત્યારે જ કહી દો, આધાર કાર્ડ ટોકન આપે ત્યારે જ.